રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસોડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળાના ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ સમજ આપી હતી। રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે। આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે। જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે। ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી વધી ગયું છે। 1 ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરમાં અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે તેમ કહી તેમણે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જંગલમાં જે વૃક્ષો હોય છે તેમાં તમામ પ્રકારના ખનિજ તત્વો હોય છે। કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે। આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ। આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ધન જીવામૃત, નેમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા રાજ્યપાલે પોતે લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિની આપેલી પદ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું। વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું 3 વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ। ત્યારબાદ આ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે। વૃક્ષ વાવવું એ ઈશ્વરીય કાર્ય છે અને તેનાથી મોટી કોઈ ઈશ્વર ભક્તિ નથી તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ વધુમાં ઉમેર્યું હતું। રાજ્યપાલે ખેડૂત ભાઈઓની ગેરસમજ દૂર કરતા જણાવ્યું કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે એવી માન્યતા હશે પરંતુ હકીકતમાં તેનાથી વિપરીત થઈ રહ્યું છે। આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે। ખેડૂતોની ગેરસમજ દૂર કરીને ગુરુ દક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત તેમણે કરી હતી। કસ્તુરબા સેવાશ્રમ મરોલીના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાસિયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકીય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની जानकारी આપી હતી। यदि ऑर्गेनिक फार्मिंग करोगे तो आपका उत्पादन कम होगा, आपको नुकसान होगा, ये मैं भी समर्थन करता हूं क्योंकि 3 साल मैंने रासायनिक खेती छोड़ के जैविक खेती की थी, लेकिन प्राकृतिक खेती आपको मेरी किताब मिल गई सबको, ऊपर उठाओ किताब को, हाँ इधर भी मिल गई, वाह, पैसा तो नहीं लिया आपसे, फ्री दी है ना। तो फ्री की चीज की कीमत नहीं समझते लोग, आप सोचते पैसा तो दिया नहीं जाके अलमारी में रख दो, ऐसा नहीं करना। जो बहन भाई खुद पढ़ना जानते हैं, गुजराती में है ये, खुद पढ़ो। आप नहीं पढ़ पाते तो अपने बेटे बेटी से पढ़ाओ। मैं जो बात कहने वाला हूं सारी मैंने इस पुस्तक में किताब में लिख दी है। રાજ્યપાલનું આશ્રમ શાળા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું। કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટરી નિદર્શિત કરવામાં આવી હતી। જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી। આ પ્રસંગે આશ્રમ શાળાના અગ્રણીઓને રાજ્યપાલ દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પ્રમુખ વસુતાબેન વસાવા, ચાસોડ ગ્રામ પંચાયત સરપંચ, ટ્રસ્ટી મંડળના સભ્યો, ખેડૂત મિત્રો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।